હવે આજની આ બીજી કથા થોડી બહુ ધ્યાનમાં લીધા જેવી છે. હવે હરિલીલામૃતના કળશ 8 અને વિશ્રામ 30, કળશ 8 અને વિશ્રામ 30 એટલે કે વડતાલ મંદિરની પ્રતિષ્ઠા થયા પછી સ્વામિનારાયણ ભગવાન પૂજારીને કેવો ઉપદેશ આપે છે અને પૂજારીએ કેમ પૂજા કરવી એ વગેરે વાતો આજની આ કથામાં છે. હરિલીલામૃતમાં જે છે એમાં ક્યાંય અમે એક પણ અક્ષરનો ફેરફાર કર્યા વિના આ કથા કરીએ છીએ. કોઈ પણ મંદિરના પૂજારી હોય તો કોઈએ માથે લેવાની જરૂર નથી. કદાચને આમાં કીધું છે એવું ન હોય, બરાબર, તો પૂજારી એની રીતભાત બદલી શકે છે. અમે કોઈને નીચા દેખાડવા માટે આ કથા કરતા નથી, પણ કથા થોડીક રોચક, જોરદાર છે. હા, અને ક્યાંય કોઈની ઉપર આ કથા અંગુલી નિર્દેશ કરતી હોય તો પણ અમારો એવો કોઈ ઈરાદો નથી કે તમને ધ્યાનમાં રાખીને આ કથા કરીએ છીએ, એવું નથી, બરાબર. પણ જનરલ રીતે આ કથા ક્યાંક ને ક્યાંક કોઈને ટચ થતી હોય તો તે અમને ક્ષમા કરે. અને આચાર્ય વડતાલ દેશ ગાદીના આચાર્ય ત્રીજા વિહારીલાલજી મહારાજે જે વાત કરી છે એ વાત અમે તમારી આગળ મૂકીએ છીએ. પૂજારી એની વિશે, ધર્મી ભલા પૂજક હોય જ્ઞાય હો. પૂજારી હોય પણ ધર્મ વાળા હોય, રહે તહા દૈવત દેવ માય. દેવમાં દૈવત પૂજારીને લઈને રહેશે. આજે મંદિરની સ્થાપના થઈ આજે, અને એના પૂજારી ધર્મ વાળા હોય તો જરૂર એ દેવમાં દૈવત રહેશે. જો મંદિર જૂનું છે કે નવું છે એના કરતા એના પૂજારી કેવા છે ને એની ઉપર વિશેષ અવલંબન રહેશે. અધર્મીના સ્પર્શ થકી જરૂર દેવો તણુ દૈવત જાય દૂર. અધર્મી, ધર્મી કોણ અને અધર્મી કોણ એ પેલા સ્પષ્ટતા કરી દઈએ. ભગવાનની સંપૂર્ણ આજ્ઞા પાડતા હોય એવા બધા ધર્મી કહેવાય, અને જેટલી ભગવાનની આજ્ઞા લોપાતી હોય એ અધર્મી કહેવાય. અધર્મીનો સ્પર્શ અશુદ્ધ લાગે ચાંદ. અધર્મીનો સ્પર્શ અશુદ્ધ લાગે અને અપવિત્ર લોકોથી જેમ બ્રાહ્મણ ભાગે, એવી વાત છે. કામી, રસાસ્વાદી, હરામી આવા લોકો જે સેવા કરે છે તે મૂર્તિમાં વાસ વસે ન દેવો. કામી, રસાસ્વાદી અને હરામી આવા લોકો જે મૂર્તિઓની પૂજા સેવા કરે છે એમાં દેવનું દૈવત એટલે કે દેવ નિવાસ કરીને રહેતા નથી. જે દેવ કેરો મહિમા ન જાણે, સેવાની શ્રદ્ધા ઉરમાન આણે. એવાની સેવા અમને ન ભાવે, ઉદાસતા અંતરમાં આવે. દેવ કેરો મહિમા ન જાણે ને સેવા કરવાની શ્રદ્ધા ન હોય એવા સેવક અમને ભાવતા નથી. ઉદાસતા અંતરમાં રહેશે. ભગવાન કે ઉદાસ એ સેવાથી. મૂર્તિઓમાં ભગવાન જરૂર વાસ કરીને હોય છે 100% પણ એનું મુખ્ય કારણ છે પૂજારી. એવા પૂજારી જો આવી ગયા તો દૈવ એમાંથી નીકળી અને બીજા ઘણા એવા સારા મંદિરો હોય ત્યાં પૂજારી ત્યાં દેવ એમાં નિવાસ કરવા વહી જાય છે. અહીંયા થાળે જમતા નથી, સેવા સ્વીકારતા નથી, અને એ આવા પૂજારી હોય એમ થાય કે મેં સેવા કરી. શું સેવા કરી? હા, ભગવાન જ નથી હોતા, શું સેવા કરો તમે? તમને મહિમા નથી,
શ્રદ્ધા નથી, પરાણે પરાણે થતું હોય, અથવા તો પૈસાના લાલચી થતું હોય, કેવળ એનો ઈરાદો આશય પૈસા ઉપર જ હોય નજર, બરાબર. અને સેવામાં વેઠ થતી હોય, આ ક્યાં ભગવાન છે, આ ભગવાન શું જોઈશે, ભગવાન આમાં ક્યાં રહે છે, બધા પૂતળા છે, મનમાં આવું સમજતા હોય. હા, તો બીજાને માટે ભગવાન છે. દર્શન કરનારા માટે ચોક્કસ એની આસ્થા એ દેવ પૂરી કરે, પણ આને તો મોટું અઘ એટલે પાપ લાગે. દેવ એમાં રહેતા નથી. શ્રીમંત રાજા અતિ અંબરીશ, સ્વસ્થ સેવા કરતો યતીશ. અંબરીશ રાજા, હા હા હા, રાજ ચલાવતા હતા, છતાં દેવની સેવા પોતી જાતે કરતા હતા. એવી જ શ્રદ્ધા ઉર હોય જેને, સેવા તણો છે અધિકાર તેને. અંબરીશ રાજા જેવી દેવની સેવા કરવાની જેને શ્રદ્ધા હોય ને, એવાને જ સેવા કરવાનો અધિકાર છે. એટલે કે એવાને જ દેવની સેવા સોંપાય, દેવની સેવામાં રખાય. શાસ્ત્રો વડે તો ગુણવાન હોય, શાસ્ત્રો કે શાસ્ત્રી, શાસ્ત્રો વડો કે ગુણવાન હોય. હા, શાસ્ત્રી હોય કે કોઈ વડા હોય કે કોઈ ગુણવાન હોય, સેવા તણો જે અધિકારી હોય. સ્વસ્થ સેવા હરિની કરે છે, માતમ મોટું મનમાં ધરે છે. શાસ્ત્રી હોય, કોઈ મોટા વડીલ હોય, કોઈ ગુણવાન હોય, સેવા તણો જે અધિકારી હોય, બરાબર. સ્વસ્થ સેવા હરિની કરે, બે હાથ જોડી પ્રભુને પ્રાર્થના કરે, અને પોતે હાથે જ સેવા ભગવાનની કરે, કરાવે નહીં. મહત્તમ મોટું મનમાં સમજીને આ સેવા તો હું કરીશ કે સમજાને. હા, દેહાભિમાની બહુ જેહ થાશે, કરાવશે પૂજન શિષ્ય પાસે. દેહાભિમાની થાય ને એ પછી ભગવાનની સેવા એના શિષ્ય પાસે કરાવે. આમાં તો બે વાત આવી જાય છે, મંદિરમાં સ્થાપિત મૂર્તિઓની વાત આવે છે, અને સેવા પૂજા કરવા જે ઠાકોરજીની સેવા રાખી હોય, કોઈ હરિભક્તોએ રાખી હોય, કોઈ બાહીઓ, મહિલાઓ કે કોઈ સાધુ પુરુષોએ આવા ઠાકોરજીની સેવા પૂજા રાખી હોય, અને પછી શિષ્યો પાસે કરાવે. બોલો, દેહાભિમાની કહેવાય. પોતે ગુરુ થઈ સુખ સર્વ માણે, પોતે ગુરુ થઈ સુખ બધું માણે, અને પૂજા પ્રભુની શિર વેઠ જાણે. વેઠ વેઠ વેઠમાં 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 રે. વેઠ, ઠેઠ અને પેટ. વેઠ કોને કહેવાય? આ શબ્દ કદાચ ખબર ન હોય તો એ તમને સમજાય. વેઠ, વેઠ લગભગ મારા માનવા પ્રમાણે જૂના જમાનાની વાત એવી છે, ગામડાઓમાં જે કોઈ અધિકારી હોય, ગામડાનું સંચાલન કરતા હોય, પછી એની નીચે 2 ગામ 3 ગામ 4 ગામ એમાં એનો હુકમ ચાલતો હોય, 5 ગામ, બરાબર. આવા કોઈ અધિકારી વર્ગ હોય, અને ગાયો રાખી હોય, ગૌશાળા, બરાબર. એને માટે ગૌચર હોય, ગૌચરમાં ઘાસ થતું હોય, ઘાસ, બરાબર. હવે ઘાસ વાઢવું તો પડે. પછી ગામના ખેતી કરનારા લોકોને કહે કે આજે તમારે ત્યાં વેઠે આવવાનું છે. વેઠે એટલે કે ઘાસ કાપવા, ઘાસ વાટવા. સવારથી સાંજ સુધી ઘાસ વાટવાનું, પોતાના ઘરનું ખાવાનું, અને મજૂરીનો પૈસો કાંઈ હોય નહીં એમાં, મજૂરી કાંઈ દેવાની આવે નહીં. એને ઘરેથી ભાતું ખાવાનું લેતા આવે, અને બપોરે ખાઈ લે, સાંજે ઘેરે જઈને ખાય, ને સવારે ઘેરે ખાઈને આવે, અને આખો દિવસ કામ કરવાનું, મજૂરી કાંઈ મળે નહીં. આને કહેવાય વેઠનું કામ. હવે વેઠનું કામ હોય ને એટલે કામ દિલથી ન થતું હોય. શું? દિલથી ન થતું. જો એક તો ઘર માલિક હોય તો એ બરાબર ચોકસાઈથી અને સુઘડતાથી કામ કરે, પોતાનું ખેતી ગમે તે હોય એ. પછી મજૂર રાખ્યા હોય, મજૂર કામ કરવા માટે, જેને મૂલી કહે,
બરાબર. એ મજૂર રાખ્યા એટલે એને તો પૈસા આપવાનો હોય, એટલે એને અને એ પૈસા આપતો હોય, પેલો પૈસા લેતો હોય, એટલે એ પણ કામ કેવી રીતે કરે, એકદમ સુઘડતાથી અને સ્વચ્છતાથી અને સારી રીતે કામ કરે. બરાબર. પછી હવે આ વેઠનું થયું, પરાણે કરવું પડે છે એને વેઠનું કહેવાય. જે પરાણે કરવું પડે ને એને વેઠનું કામ કહેવાય. હા, બોલો. એટલે દેવની સેવા એ પરાણે કરવી પડતી હોય, એમ નહીં કરવાની. ઓહો હો હો હો, આ પ્રભુની સેવા મને જન્મ જન્મના પુણ્ય પ્રગટ થયા, જન્મ જન્મના પુણ્ય પ્રગટ થયા છે, આજ અમને મળી સેવા તે, આજ અમને મળી સેવા તે, આજ જન્મ જન્મના પુણ્ય પ્રગટ થયા ત્યારે પ્રભુજી મળી છે સેવા અમને. જ્યારે બરાબર જન્મ જન્મના પુણ્ય પ્રગટ થયા હોય ને તેને મંદિરોની, મહામંદિરોની અને અંગત ઠાકોરજીની સેવા એને મળે છે. જન્મ જન્મના પુણ્ય જેને પ્રગટ થયા હોય એને ઠાકોરજીની સેવા કરવાનો શું અવસર આવે છે. ઠાકોરજીની સેવા કરવાનો શું અવસર એને આવે છે. શિષ્યો પાસે નહીં, દીકરાઓ પાસે નહીં, પરિવાર પાસે નહીં, પોતે સેવા કરે, પોતે જ સેવા કરે. ઘરમાં ઠાકોરજી હોય ફેમિલીમાં, પછી એમાં એવું નથી કે પિતા હોય કે પુત્ર સેવા કરતા તો હું એક જ કરું, એમ નહીં. એમાં બધા લાભ મળે તો બધા એવી રીતે ભાવથી મહિમાથી સેવા કરે. તો એમાં કોઈ સેવા બીજા પાસે કરાવે છે એવું નહીં સમજવાનું. સમજી ગયા? એમાં બીજા પાસે સેવા કરે, આખો પરિવાર સેવા કરે સરસ મજાની એ ભાવથી. સરસ મજાના ભગવાનને થાળ બનાવે. થાળ ભલે તમારે જમવાના છે, અત્યારે હું ઘર મંદિર માટેની વાત કરું છું. થાળ ભલે તમારે જ જમવાનો છે અને તમારી સ્થિતિ એકદમ નાજુક છે, પણ છતાંય જે કાંઈ તમે બનાવશો તો ખરા ને જમવા માટે, અરે બપોરે ફક્ત ને ફક્ત ખીચડી કરતા હોય કે ખીચડીને છાશ જમતા હોય, અથવા તો ખીચડીને દહીં જમતા હોય, અથવા ખીચડીને કાંઈક અથાણું પાપડ જમતા હોય, બીજું કંઈ ન હોય, બરાબર, કે પછી શાક અને રોટલી જ હોય, કે ભાખરી અને રોટલી જ હોય, સાંજે એવું સાવ સાદું સિમ્પલ હોય, સવારે કદાચ હોય કે ન પણ હોય, જે કાંઈ હોય એ ભગવાનને પ્રેમથી અને મહિમાથી અને પ્રગટ ભગવાન આ જમે છે એવા ભાવથી ભગવાનનો થાળ બનાવો. બસ ભગવાન એમ નથી કહેતા 36 પ્રકારના પકવાન ને 32 પ્રકારના વ્યંજન જમાડો, એમ નથી કહેતા. જે તમારી પાસે હોય જે તમે એવું કરો. હવે મહામંદિરોની વાત જોઈએ તો એમાં તો વડીલો હોય, ગુરુ હોય, મહંતો હોય, કોઠારીઓ હોય, અધિકારીઓ હોય, અને એ શિષ્યોને સેવા સોંપી દે. અને મહંતો, ગુરુઓ, પૂજારીઓ બધે કંઈ પહોંચી શકે એમ હોય જ નહીં. હા, પૂજારી, મહંતો, ગુરુઓ અને કોઠારીઓ એ બધે તો પહોંચી શકવાનું હોય જ નહીં, પણ તેને શિષ્ય પરિવાર પાસે સેવા કરવાની હોય તો એમાં જેને સેવા સોંપવામાં આવે તો એ સેવા કરનારા એટલો ભાવ રાખે, આ હા હા, દેવની મર્યાદા, સંપૂર્ણ મર્યાદા આ પ્રગટ સ્વરૂપ બિરાજે છે, સાક્ષાત સ્વરૂપ બિરાજે છે, અક્ષરાધિપતિ પોતે જ બિરાજમાન છે. એવા એકદમ પ્રગટ પ્રગટ અને પ્રગટ અને પ્રત્યક્ષ ભાવથી જો સેવા થાય તો એની 71 પેઢી હો, ઓહો હો હો, એની 71 પેઢીથી પણ આગળ આનું પુણ્ય પહોંચે હો. પ્રગટ ભાવની સેવા, પ્રગટને ભજી ભજી પાર પાય માં ઘણા, ગીધ ગણિકા કપી વૃંદ કોટી, વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. બોલો, આવી વાતો છે. પ્રગટ ભાવથી જે સેવા કરવા, હું તો ત્યાં સુધી કહું છું કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ઓહો કેટલા મંદિરો છે, મહામંદિરો. હા, મહામંદિરો છે. અરે ગામડાના મંદિરો હોય નાના ભલે,
સ્ફટ મૂર્તિ હોય તો એમાં જેને જેને જે સેવા મળે છે ને અને જો એ આવા પ્રગટ ભાવથી સેવા કરે છે, આ હા હા ધન્ય ભાગ્ય. અરે કદાચ ને ક્યાંય પૂજારી વર્ગમાં ક્યાંય નોકરિયાત હોય અને એનો પગાર જે કાંઈ હોય 5 રૂપિયા હોય કે 50 રૂપિયા હોય કે 500 રૂપિયા જે કાંઈનો પગાર હોય એ પગાર મળે છતાં એ પ્રગટ ભાવથી સેવા કરે તો ઓહો એને તો આ લોકનું પરલોકનું બેય મળે. આ લોકનું પરલોકનું બેય મળ્યું કહેવાય. બોલો રસોઈ કરનારા હોય એ ભાવથી જમાડે તો આ હા હા આની તો વાત કેટલો મોટો લાભ ને કેટલું મોટું પુણ્ય એ કોઈ માપી શકાય નહીં એવી મોટી વાત છે. આ એવી જબર મોટી વાત છે. ભગવાનનો સંબંધ થાય કોને? વિચાર કરો, ભગવાનનો સંબંધ થાય કોને? અક્ષરાધિપતિઓ અનંત કોટી બ્રહ્માંડોના રાજાધિરાજ એવા ભગવાનની સેવા જેને મળે છે ભાગમાં, હા 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 એના તો કેટલા પુણ્ય કહેવાય. જન્મ જન્મના પુણ્ય પ્રગટ થયા છે ત્યારે આ સેવાની તક એના હાથમાં આવી છે. સારું, ભગવાન બધાને પ્રગટ અને પ્રત્યક્ષ ભાવથી સેવા કરવાનો સુયોગ આપે એવી પ્રાર્થના સાથે ને એવી સદબુદ્ધિ આપે કે પ્રગટ ભાવથી સેવા કરવાની એમને રુચિ થાય, મહિમાથી શ્રદ્ધાથી સેવા કરવાની સૌને સદબુદ્ધિ આવે એવી પ્રાર્થના સાથે આજની કથાને અહીં વિરામ આપીએ છીએ. જય સ્વામિનારાયણ.